નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું જોવાના છીએ? વિજ્ઞાન વિષયનું જોવાના છીએ. ધોરણ રહેશે આપણું 10, તારીખ છે આપણી 12/9/2024, સમય રહેશે આપણું 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમારે આ પેપર સોલ્યુશનની PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેવી, વન એજ્યુકેશન ગુજરાત. ત્યાં તમને આની PDF મળી જશે. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે આ વિડીયોમાં શરૂઆત કરી દઈએ. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને તો તે દ્રાવણનું pH કેટલું હોય છે? તો જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને તો એ કેવું તો દ્રાવણ હોય છે? 0 થી 7. 0 થી 7 એટલે કે એસિડિક દ્રાવણ હશે. કેવું છે? એસિડિક દ્રાવણ હશે. એસિડ છે આપણે જોઈએ તો એસિડ ભૂલા તો આપણે જોઈએ તો એસિડ ભૂરાને લાલ બનાવે છે. તો આવી રીતે આન્સર રહેશે. તો પહેલાનો જવાબ આવશે 0 થી 7 વચ્ચે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો દાંતનું બહારનું પડ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. શું આન્સર છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. પછી છે, કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે? તેમાં આપણો જવાબ આવશે KNO3. શું છે? KNO3, પોટેશિયમ નાઇટ્રેટ. પછી છે, દાંતનું શયન ક્યારે થાય છે? તો દાંતનું શયન છે આવી રીતે મિત્રો શયન કરી નાખજો. શયન કેવી રીતે થાય છે? તો જ્યારે મોંના અંદરના ભાગનું pH 5.5 કરતાં ઓછી હોય ત્યારે દાંતનું શયન થાય. એટલે 5.5 કરતાં ઓછી pH હોય તો રહેશે આપણે જોઈએ દાંતનું શયનની શરૂઆત થાય છે. 5મા નંબરનો ક્વેશ્ચન છે, પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે? તો વિભાજન દ્વારા. તેમાં શું જવાબ આવશે? એમાં આપણો જવાબ આવશે વિભાજન. તો આન્સર છે વિભાજન દ્વારા પ્રકાશના ઘટકોનું 7 રંગોમાં વિભાજન થાય છે. 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, પ્રેસબાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે? તો બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરવાનો છે. બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો તો આપણે જોઈએ તો 2 મિનિટનો છે. તો આન્સર છે 2 મિનિટ. સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર નજીક બિંદુ આંખથી એટલા અંતરે હોય છે? 25 સેન્ટીમીટરના અંતરે હોય છે. ચંદ્રની સપાટી ઉપર મેઘધનુષ્ય ક્યારેય રચાતું નથી. એનો આન્સર છે ક્યારેય રચાતું નથી. 10મા નંબરનું છે, કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો લાલ રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે. જવાબ આવશે ડી, લાલ. નીચે આપેલા ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરવાની છે. પહેલું છે, કાચનો વક્રીભવનાંક ખાલી જગ્યા પ્રકાશ માટે મહત્તમ છે? તો એમાં આવશે જવાબ જાંબલી. જાંબલી રંગ માટે વક્રીભવનાંક છે સૌથી વધારે હોય. વેગ છે એ લાલ રંગ માટે હોય છે. લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતી વ્યક્તિને ખાલી જગ્યા ચશ્માના લેન્સનો પાવર રાખવો જોઈએ તો ઋણ. ચશ્માના લેન્સનો પાવર રાખવો જોઈએ તો ઋણ રાખવો જોઈએ. છાશ એ એસિડિક સ્વભાવ ધરાવે છે. કેવો સ્વભાવ? એસિડિક સ્વભાવ ધરાવે છે. છાશ છે એસિડિક સ્વભાવ ધરાવે છે. પૌષના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાથી ને કારણે આપણને પીડા થાય છે? તો મિથેનોઇક એસિડ, ફોર્મિક એસિડ. શું આન્સર છે? ફોર્મિક એસિડ. જવાબ છે ફોર્મિક એસિડ કે મિથેનોઇક એસિડ. હળદર એક કુદરતી સૂચક છે. કેવો સૂચક છે? કુદરતી સૂચક છે. તો આપણો જવાબ રહેશે કુદરતી સૂચક છે. પછી આગળના ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. એસિડ વર્ષા કોને કહે છે? તો જે વરસાદી પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહે છે. લાલ કીડી છંટકાવ ભરે ત્યારે આપણને બળતરા કેમ થાય છે? તો લાલ કીડી છંટકો ભરે ત્યારે તેના દ્વારા આપણા શરીરમાં ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ દાખલ થાય છે, જેના પરિણામે આપણને બળતરા થાય
છે. કનિનિકાનું કાર્ય જણાવો. તો કનિનિકા છે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે તથા કીકીને પાણી નાની મોટી કરવાનું કામ કરે છે. અહીં શું નાની મોટી પાણી નહીં. કેટલીક વાર મોટરસાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતો ભૂરા રંગનો ધુમાડો કઈ અસરને લીધે દેખાય છે? તો ટિન્ડલ અસરને લીધે દેખાય છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. સૂચક એટલે શું? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. તો જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે. પછી આનો આન્સર સાહિત્ય જોઈ લો. એસિડ બેઝની પરખ માટે કૃત્રિમ સૂચકો મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થિલિન તથા કુદરતી સૂચકો તરીકે લિટમસ પેપર, હળદર, લાલ કોબીજનું પાન, હાઇડ્રેન્જિયા, પેન્ટ્રીનિયા, ઝેરાથિયમ રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે. વેનિલા અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે તેમને ધાનેન્દ્રિય સૂચકો કહે છે. આ ઉપરાંત લિટમસ દ્રાવણ જે જાંબુડિયો રંગનું હોય છે જેને લાઇકેન કે જે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવશે તેના સૂચક તરીકે વર્તે છે. પછી છે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. તો એસિડના ગુણધર્મો છે અને બેઝના ગુણધર્મો છે. સાહિત્યનો જવાબ જોઈ લો. તો સાહિત્ય મિત્રો તમારે પોઝ કરીને આને વાંચી લેવાનું રહેશે. પછી છે વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ્ય કેમ રચાય છે? તો ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળામાં નાના નાના પાણીના બૂંદો રહેલા હોય છે. જ્યારે સૂર્યનું કિરણ આ નાના પાણીના બૂંદો પર આપાત થાય છે ત્યારે પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બૂંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન થાય છે. આના કારણે આકાશમાં 7 રંગોનો પટ્ટો જોવા મળે છે જેને મેઘધનુષ્ય કહે છે. બીજી ઋતુઓમાં આકાશમાં વાદળો હોતા નથી તેથી આકાશમાં કોઈ નાના પાણીના બૂંદો હોતા નથી. આથી બીજી ઋતુઓમાં આકાશમાં મેઘધનુષ્ય રચાતું નથી તેથી જોઈ શકાતું નથી. માયોપિયા અથવા લઘુદ્રષ્ટિની ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્રવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. તો આનો જવાબ તમારે સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. પછી છે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ છે. તો આ તમે સાહિત્યનો આન્સર વાંચી લો. તો સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 પીએચની મર્યાદામાં થાય છે. પછી પાણીની પીએચ 7 હોય છે, વરસાદી પાણીની 5.6ની આસપાસ, 5.6 કરતાં ઓછી હોય તો એસિડ વર્ષા. આવી રીતે બધો આન્સર રહેશે. પછી જમીનમાં પીએચનું મહત્વ. તો સાહિત્ય તમારાનો જવાબ જોઈ લેવાનો રહેશે. તો પોઝ કરીને મિત્રો વાંચી લેજો. દાંતનું ક્ષયન રોકવાના પીએચ મિત્રો કેલ્શિયમ ફોસ્ફેટ, CA3PO4 2. તો સાહિત્ય મિત્રો આ તમે જોઈ લેજો. ટિન્ડલ અસર સમજાવવાની છે. ટિન્ડલ અસર જોઈ લો. આવી રીતે મિત્રોનો આન્સર છે. તો ટિન્ડલ અસર વિશેની માહિતી તમારે સાહિત્ય જોઈ લેવાની રહેશે. પછી છે પ્રાકૃતિક વર્ણપટનું છે ઉદાહરણ આપો. આકાશમાં મેઘધનુષ્યની નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિઓથી સમજાવો. તો આ તમારા પુસ્તકમાંથી તમને મળી જશે. તો આ આકૃતિ સહિત આપેલું છે. સાહિત્ય મિત્રો આકૃતિ સહિત આ જોઈ લેવાનું રહેશે. તો મિત્રો આ તો આપણું જે મિત્રો પેપર છે સાહિત્ય આપણે સોલ્યુશન કરાવેલું છે. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.